ભાવનગર જિલ્લાની 79 જેટલી અલગ અલગ સરકારી શાળાઓમાં બાળકોના ભવિષ્યને લઈને કોઈ સુરક્ષામાં છેડછાડ ન થાય, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા ફાયર સુરક્ષાના અલગ અલગ સાધનો ઇન્સ્ટોલ કરવા માટેનો કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, પરંતુ આ કટકીબાજ અધિકારીઓ છે તેમાં પણ કટકી કરી ગયા, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। રાજ્યમાં અનેક આગના જે બનાવો બન્યા છે, જેને લઈને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, જેને લઈ રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હોય છે કે જેટલી જાહેર જગ્યા હોય, સરકારી મિલકત હોય, તેમાં છે તે ફાયર સેફટીના સાધનો છે તે લગાવવામાં આવે। ભાવનગર જિલ્લાની અલગ અલગ 79 જેટલી જે સરકારી શાળાઓ આવેલી છે, તેમાં એક વ્યક્તિ છે તેણે પેટામાં કોન્ટ્રાક્ટ રાખ્યો હતો અને ફાયર સેફટીના જે સાધનો છે તે તેમણે ઇન્સ્ટોલમેન્ટનું કામ છે તેણે પૂર્ણ કર્યું હતું। જ્યારે આ 79 શાળાઓમાં ફાયર સેફટીનું કામ પૂર્ણ કર્યા બાદ ઓનલાઈન અરજી છે તેમણે ભાવનગર ડેપ્યુટી રિજનલ ફાયર ઓફિસર છે તેમને ઓનલાઈન અરજી કરી હતી। જે મામલે જે આ અધિકારી છે તેમણે આ પાસ થયેલી અરજી માટે છે તે 5 લાખ રૂપિયાની લાંચ છે તે માંગવામાં આવી હતી, અને તે પૈકી 50,000 રૂપિયા છે તે પ્રાઇવેટ તેનો જે વહીવટદાર છે વ્યક્તિ છે તેને 50,000 રૂપિયાની લાંચ આપી દેવામાં આવી હતી। ત્યારબાદ સતત લાંચની માંગણી છે તે થઈ રહી હતી। 4.5 લાખ રૂપિયા છે તે બાકી રહેતા હોય, આ 4.5 લાખ રૂપિયામાં જે કામ કરનાર વ્યક્તિ છે, ફરિયાદી છે, તેની પાસે વ્યવસ્થા ન થતાં 2 લાખ રૂપિયાની તેણે વ્યવસ્થા થઈ છે, અને આ પૈસા છે તે આપવા ન માંગતો હોય, જેને લઈને એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીનો તેમણે છે સંપર્ક કર્યો હતો। આણંદની જે એન્ટી કરપ્શન બ્યુરો છે, રાધેકૃષ્ણ વિરાણી તેમના પીઆઈ છે, તેમના દ્વારા આજે ભાવનગર ખાતે છે એક છટકું ગોઠવવામાં આવ્યું હતું, અને ભાવનગરની સરકારી જે હોસ્પિટલ આવી છે, સરટી હોસ્પિટલ, ત્યાં છે તે આજે અધિકારી છે તેનો પ્રાઇવેટ વ્યક્તિ છે પ્રકાશ ગિરીશભાઈ ચૌહાણ નામનો, તે 2 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે છે તે ઝડપાઈ ગયો હતો, અને સાથે જ જેના વતી તે લાંચ લેવાયો હતો તે મહેશ અમૃતભાઈ પટેલ, જેઓ ડેપ્યુટી રિજનલ ફાયર ઓફિસર વર્ગ 2 છે અને સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસમાં તેઓ છે તે નોકરી કરે છે, તે તેમની ઓફિસે બેઠા હોય ત્યાંથી તેમની છે તે ધરપકડ કરી લેવામાં આવી છે। આમ કહી શકાય કે અધિકારીઓ છે તે બાળકોના ભવિષ્ય સાથે પણ છેડછાડ કરતા છે તે નજરે પડી રહ્યા છે। ભાવનગર જિલ્લામાં અધિકારીઓ છે તે બેફામ બન્યા છે, અને અલગ અલગ જે કચેરીઓ આવેલી છે તેમાં બેફામપણે મુક્તપણે છે તે લાંચની માંગણીઓ સ્વીકારી રહ્યા છે। હજુ થોડા સમય પહેલા જ ભાવનગરમાં જે પ્રાંત અધિકારી હતા પ્રતિભા દહિયા, તેમનો ડ્રાઈવર મોમીન છે તે 14 લાખ રૂપિયાની લાંચ લેતો કથિત ઓડિયો અને વિડીયો વાયરલ થયો હતો, જે મામલે પણ હાલમાં ભાવનગર એસીબી છે તે તપાસ ચાલુ છે। તેઓ માત્ર છે તે રટણ કરી રહી છે, અને ભાવનગરમાં એસીબીના ડીવાયએસપી બેસે છે, ભાવનગરમાં એસીબીના પીઆઈ બેસે છે, પરંતુ લાંબા સમયથી ભાવનગર એસીબી તંત્ર છે તે જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ બહારની એજન્સીઓ આવીને બહારની જે એસીબી કચેરીના જે અધિકારીઓ છે તેઓ ભાવનગરમાં એસીબીની સફળ રેડ છે તે કરી જાય છે। આમ કહી શકાય કે ભાવનગર એસીબી તંત્રએ પણ હવે જાગવું પડશે, અને ભાવનગરમાં જે અધિકારીઓએ ભ્રષ્ટાચાર મામલે જે ઘોર બોલાવી છે, ભાવનગરમાં બેફામ જે ભ્રષ્ટાચાર થયો છે તેને લઈને પણ તેની ઉપર છે તે રોક લગાવવી જરૂરી છે। આ મામલે એસીબી દ્વારા એક પ્રેસ નોટ છે તે જાહેર કરવામાં આવી છે, અને સાથે જ જે આરોપી પકડાયા છે તેમને પણ હવે તેમનું પંચનામું છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। કાર્યવાહી હાલ શરૂ છે ભાવનગર ખાતે। જોવું રહ્યું આગામી સમયમાં લાંચના નાણાં છે તે અધિકારીઓ છે તે ઉપર કેટલા અધિકારીઓને આપતા હતા કે પોતાની પાસે જે રાખતા હતા તે તો હવે એસીબી જ્યારે સંપર્ક કરશે ત્યારે જ બહાર આવશે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।